સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં રખડતા ઢોરના આતંકથી રોષ. સેલવાસના કિલ્વની નાકા નજીક રોડ પર બે સાંઢ લડતા શોરૂમમાં ઘૂસ્યા. ટીવી સ્ક્રીન પરના દ્રશ્યોને જુઓ. બે સાંઢ વચ્ચે જામેલા યુદ્ધથી શોરૂમમાં રાખવામાં આવેલા ટીવી, ફ્રીજ સહિત અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો ક્ષતિગ્રસ્ત થયા. તો શોરૂમમાં હાજર ગ્રાહકો અને દુકાનદારોમાં પણ દોડધામ મચી ગઈ. શોરૂમ સંચાલક અને અન્ય લોકોએ પાણી છાંટીને ફટાકડા ફોડીને બાખડતા સાંઢને છોડાવવાનો પ્રયાસ કર્યો. સેલવાસમાં વધતા રખડતા ઢોરના આતંકથી સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક પ્રશાસન તાત્કાલિક કાર્યવાહી કરીને રખડતા ઢોરના આતંકને વહેલી તકે ડામે તેવી સ્થાનિકોની માંગ. સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં રખડતા ઢોરના આતંકથી રોષ. સેલવાસના કિલ્વની નાકા નજીક રોડ પર બે સાંઢ લડતા શોરૂમમાં ઘૂસ્યા. ટીવી સ્ક્રીન પરના દ્રશ્યોને જુઓ. બે સાંઢ વચ્ચે જામેલા યુદ્ધથી શોરૂમમાં રાખવામાં આવેલા ટીવી, ફ્રીજ સહિત અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો ક્ષતિગ્રસ્ત થયા. તો શોરૂમમાં હાજર ગ્રાહકો અને દુકાનદારોમાં પણ દોડધામ મચી ગઈ. શોરૂમ સંચાલક અને અન્ય લોકોએ પાણી છાંટીને ફટાકડા ફોડીને બાખડતા સાંઢને છોડાવવાનો પ્રયાસ કર્યો. સેલવાસમાં વધતા રખડતા ઢોરના આતંકથી સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક પ્રશાસન તાત્કાલિક કાર્યવાહી કરીને રખડતા ઢોરના આતંકને વહેલી તકે ડામે તેવી સ્થાનિકોની માંગ.